નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ના હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આજે આપણે જોવાના છીએ, જે તારીખ 9/10/2025ને ગુરુવારના રોજ લેવાવાનું છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે અને આ પ્રશ્નપત્ર આપણે જે છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારી સ્વ અધ્યયન પોથી, એકમ કસોટીઓ, ત્રિમાસિક કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો જે છે તેમાંથી જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે વીણીને તૈયાર કરેલું છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આ જે પીડીએફ છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1। निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए, जेना कुल 5 मार्क्स है। पहलू, देश का सिपाही कौन है? तो जवाब आवश्य नन्हा बालक देश का सिपाही है। बीजू, फूल किस किस रंग के होते हैं? तो जवाब आवश्य फूल सफ़ेद, लाल, पीले, केसरी, गुलाबी आदि विविध रंगों के होते हैं। त्रीजू, तालाब में क्या था? तो जवाब आवश्य तालाब में रंगे रंगी मछलियाँ और बतख थी। रसोई घर में बिल्ली क्या कर रही थी? तो उत्तर, रसोई घर में बिल्ली दूध पी रही थी। पाँचवों, राजा का कर्तव्य क्या है? तो जवाब आवश्य राजा का कर्तव्य प्रजा को सुखी रखना है। મિત્રો, ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 માટે આપણે અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે। હવે આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે પરીક્ષાની તૈયારી માટે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે। તો દરેકે અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો અભ્યાસ કરી શકશો। એક પ્રશ્નપત્રની કિંમત માત્ર 40 રૂપિયા છે અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2। निम्नलिखित अंकों को शब्द में लिखिए। तो 46 27 38 31 અને 40। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3। उचित शब्द चुनकर वाक्य पूर्ण कर लिखिए। मोहन दौड़, तो जवाब आवश्य रहा है। बीजू, खाली जगह बाजार जाता हूँ तो मैं। त्रीजू, आपको क्या पसंद है? चौथों, खाली जगह किताबों में से आपकी किताब कौन सी है? तो इन। पाँचवों, वे खाली जगह है, तो जवाब आवश्य पढ़ते। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4। निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद करके लिखिए। हिमालय सबसे ऊंचा पर्वत है, तो हिमालय સૌથી ઊંચો પર્વત છે। गाय दूध देती है, तो गाय दूध આપે છે। मैं देश का सिपाही हूँ, तो હું દેશનો સૈનિક છું। मैं बड़ा होकर देश का सहारा बनूंगा, तो હું મોટો થઈને દેશનો આધાર બનીશ। हमारे देश का नाम भारत है, तो આપણા દેશનું નામ ભારત છે। प्रश्न नंबर 5। नीचे दिए गए चित्रों के आधार पर 5 वाक्य लिखिए, જેના કુલ 5 માર્ક્સ છે। અહીંયા આપણને એક પ્રાથમિક શાળાનું ચિત્ર આપેલું છે, એના ઉપરથી 5 વાક્ય લખવાના છે। અહીંયા જો તમે સરસ રીતે આપણે દર્શાવેલા છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6। રેખાંકિત શબ્દો का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए, किन्हीं दो। 2 માર્ક્સનો પ્રશ્ન છે, 3 આપેલા છે, એક ઓપ્શનમાં છે। પહેલું, पेड़ पर बंदर लटक रहा है, तो बंदरનું સ્ત્રીલિંગ આપણે કરીએ તો બંદરિયા, તો पेड़ पर बंदरिया लटक रही है। तालाब में हाथी नहा रहा है, तो અહીંયા હાથીનું થશે હથની, તો तालाब में हथनी नहा रही है। जंगल में मोर नाच रहा है, तो जंगल में मोरनी नाच रही है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6ब। रेखांकित शब्दों वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए। लड़का स्कूल जा रहा है, तो लड़के स्कूल जा रहे हैं। मेरे पास एक पुस्तक है, तो तुम्हारे पास एक पुस्तक है। ત્યાર પછી પ્રશ્ન નંબર 7अ। शब्दों के समानार्थी शब्द लिखिए। रास्ता, तो पंथ અને રાહ। धरती, तो पृथ्वी અને धरा। वतन, तो देश। ત્યાર પછી પ્રશ્ન નંબર 7ब। शब्दों के विरुद्धार्थी शब्द, आगे तो पीछे, दायां तो बायां, दोस्त तो दुश्मन। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8। निम्नलिखित किसी एक विषय पर 5 वाक्य में निबंध लिखिए। એમાં પહેલું છે મેરા પરિચય, જે મોસ્ટ આઈએમપી નિબંધ છે, અને બીજો નિબંધ છે મેરા ગાંવ। ત્યાર પછી ત્રીજો નિબંધ છે મેરા પ્રિય પક્ષી। તો આ 3 નિબંધ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે। તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પરીક્ષાની તૈયારી માટે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન આપણે જે તૈયાર કરેલા છે તે ખૂબ જ ઉપયોગી થશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।